મહાભારતના યુદ્ધમાં વિદુરજી નહોતા, નહીં તો એ કૌરવના મહામંત્રી છે. પણ ભગવાને એવી વ્યવસ્થા કરી હતી કે યુદ્ધ પહેલાં થોડી ભાગીદારીની કાંઈ થોડી ચર્ચા થઈને એમાં વિદુરજીએ મત આપ્યો. એટલે કીધું કે ભાઈ પાંડવોને એનો હિસ્સો મળવો જોઈએ. અને ખુલ્લું કીધું ધૃતરાષ્ટ્રને કે આ દુર્યોધન છે ને મોટાભાઈ, તમારા પૂર્વજન્મનું પાપ છે. આવું ખુલ્લું કીધું. એટલે એને ધક્કો મારીને કાઢી મૂક્યા. આ ભગવાનની વ્યવસ્થા કરાવી. એટલે વિદુરજી નથી, એ યાત્રા કરવા નીકળ્યા. યાત્રા કરતા આપણા ગુજરાતના પ્રભાસમાં આવ્યા. પ્રભાસના બ્રાહ્મણોએ સમાચાર આપ્યા કે યુદ્ધ થયું છે, એમાં પાંડવો જીત્યા, રાજા બન્યા, કૌરવોનું મૃત્યુ થયું છે. પોતાના પાંડવોના રાજ્યનું દર્શન કરવા આવ્યા. પાંડવોએ સ્વાગત સન્માન કર્યું, બહુ વિનય કર્યો છે. પાંડવોએ કહ્યું કે કાકા, તમે અમને આમ છોડીને જતા રહ્યા, અમારા પિતાના અભાવમાં આપે પિતાનો પ્રેમ અમને આપ્યો, અમને ઉછેરીને મોટા કરી. ભાગવતમાં તો એમ લખ્યું છે કે જેમ ઈંડાને પક્ષી સેવે એમ આપે અમને સેવા છે. હવે આ રાજ્ય તમારું છે, તમે અમને છોડીને જશો નહીં. એવામાં એને ખબર પડી કે ધૃતરાષ્ટ્ર અહીંયા પાંડવોના સાથે છે. એટલે રાત્રે ખબર ના પડે એમ ધૃતરાષ્ટ્રની પાસે ગયા. ધૃતરાષ્ટ્રને જગાડ્યા. પેલો અંધ સૂતો હતો. ધૃતરાષ્ટ્રને કહ્યું, મને ઓળખો છો? આ અવાજ પરિચયમાં ભાઈ છે સગો. એ વિદુર આવ્યા એમ જ્યારે ખબર પડી ત્યારે ધૃતરાષ્ટ્ર રેડ્યા છે. મોટાભાઈ કેમ રડો છો? આ સંપત્તિ જતી રહી, પુત્રો મૃત્યુ પામ્યા, સત્તા જતી રહી. બોલે ના, એટલા માટે નહીં. તો બોલે વિદુર, એ વાતની મને ખબર નહોતી કે પાંડવો આટલા પવિત્ર છે. જો એ વાતની મને ખબર હોત પાંડવો આટલા પવિત્ર છે તો આ પાંડવોને મારવાનો હું ક્યારેય પ્રયાસ ન કર્યો. અમારા 100 પુત્રો હતા છતાં મને સંતોષ નહોતો, અને આ 5 છે તો એ સંતોષ છે. શું નિષ્ઠાથી અમારી સેવા કરે છે. વિદુરજી વિચાર કર્યો કે હજી આને પાંડવોના ઘરના માલપુવા ખાવા બહુ ગમે છે. વિદુરજીએ કહ્યું છે, એ મોટા ભાઈ, તમારી અવસ્થા જો, આત્મા ચ જરયાગ્રસ્ત, તમારા શરીરને વૃદ્ધાવસ્થાએ ઘેરી લીધું છે. જરયા આત્મા ચ જર પરગેહ મુપાસસે, અને પારકા ઘરમાં રહો છો. મોટાભાઈ, નજર તો પહેલેથી છે જ નહીં. અંધ તો આપ જન્મથી છો. અને મોટાભાઈ, અત્યારે પણ તમે જ્યારે બોલો છો ને ત્યારે તમારા ગળામાંથી ઘૂઘરું વાગે છે. હા, એટલે કફ ખકડે છે. તમારા શરીરને કફે ઘેરી લીધું છે. વિચાર, ગત સ્વાર્થ મિમમ દેહમ વિરક્તો મુક્ત બંધન. વિદુરજીની વિચારધારા અદ્ભુત છે. આ બધા શબ્દો ભાગવતમાં તો ઘણી બધી વાતો છે, અત્યારે સમય નથી, પણ આને વિદુર નીતિ કહી છે. આપણે ત્યાં ઘણી બધી નીતિઓ, એમાં એક વિદુર નીતિ બહુ સુંદર, બહુ સુંદર. એક ચાણક્ય નીતિ, એ પણ બહુ સુંદર. ભગવાન કૌટિલ્ય, ચાણક્યનું બીજું નામ છે કૌટિલ્ય.
અને આ વિદુર નીતિ હજી પણ દુકાનોમાં મળે છે. ક્યાંય તમારા હાથમાં આવે તો વાંચજો. ધૃતરાષ્ટ્રને સંબોધન કરી અને જે નીતિ બતાવી છે એ બધું. અહો ગત સ્વાર્થ મિમમ દેહમ વિરક્તો મુક્ત બંધન. એ ભાઈ શરીરનો સ્વાર્થ છે ત્યાં સુધી ચાલો બરાબર છે, પણ સ્વાર્થ પૂરો થઈ જાય પછી. શરીરનો સ્વાર્થ કયો? બોલે ચલાય ત્યાં સુધી ગમે ત્યાં જાવ જી આવો, લ્યો, દેખાય છે બધું જોઈ લો, પચાય છે ખાઈ લો, બધું સંભળાય છે બધું સાંભળી લો. આ બધું છે ત્યાં સુધી બધું, પણ આ બધું પૂરું થઈ જાય, શરીરનો બધો સ્વાર્થ પૂરો થઈ જાય, ચલાય નહીં, સંભળાય નહીં, દેખાય નહીં, ખવાય નહીં. આ બધા શરીરના સ્વાર્થ પૂરા થઈ જાય મોટા ભાઈ, પછી તો માણસને વૈરાગ જાગવો જોઈએ. સારું, શરીરનો સ્વાર્થ છે ત્યાં સુધી બધું આ બધું કરો, પણ શરીરનો સ્વાર્થ પૂરો થઈ જાય પછી તો વૈરાગ તરફ મન જવું જોઈએ. ગત સ્વાર્થ બિમમ દેહમ વિરક્તો મુક્ત બંધ. એ મોટા ભાઈ, હા, ખોટું નહીં લગાડતા હો. આ ભીમ તમારી થાળીમાં લાડુ મૂકે, ભીમાપ વર્જિતમ પિંડમ વર્જિતમ પિંડમ પિંડમ. તમે જેને ઝેરનો લાડુ ખવડાવીને મારવાનો પ્રયાસ કર્યો તો ભીમને, એ ભીમ તમારી થાળીમાં લાડુ મૂકે તો તમને નથી લાગતું કે તમને પિંડદાન કરે છે? અને તમે પાછા એ કૂતરાની જેમ ખાઓ છો. માદતે ગ્રહપાલવત. ગ્રહપાલ, ગ્રહપાલ એટલે કૂતરો. આ બધા શબ્દોની ચોટ એવી લાગી, એને વૈરાગ જાગ્યો. જીવનભર રાષ્ટ્રને ધૂત્યું છે આવો ધૃતરાષ્ટ્ર, એને પણ વિદુર જેવા સંતનો સહારો મળી ગયો તો એનું પણ જીવન તરી ગયું છે. મધરાતે કોઈને ખબર ના પડે એમ નીકળી ગયા છે. ગંગાજીના કિનારે 5મા દિવસે એને ગતિ મળી.